નમસ્કાર મિત્રો, સૌ મજામાં દોસ્તો? બાળકો, આપણે ગયા લેક્ચરમાં પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્રની ચર્ચા કરી ગયા કે પુકેસર ચક્ર છે એ નર પ્રજનન ચક્ર છે. પુકેસરોનું બનેલું હોય. પુકેસરોની પ્રાથમિક રચના કેવી છે? તો કે પુકેસરમાં બે ભાગો હોય, પરાગાશય અને વૃંત કે તંતુ. એ પૈકીનું પરાગાશય દ્વિખંડી અને ચતુકોટરી હોય. એની અંદર 4 પરાગ કોથળીઓ આવેલી હોય અને આ પરાગ કોથળીઓની અંદર પરાગરજ ઉત્પન્ન થાય અને આગળ વિકાસ થતા પરાગરજની અંદર નરજન્યુઓ ઉત્પન્ન થાય. અને આમ પુકેસરમાં પરાગરજ અને પરાગરજમાં નરજન્યુ ઉત્પન્ન થાય છે, માટે જ આપણે પુકેસરને નર પ્રજનન અંગ કીધું હતું. એના પછી પુકેસર ચક્ર સંબંધે અમુક શબ્દો આપણે ભણી ગયા કે વંધ્ય પુકેસરો કોને કહેવાય, મુક્ત પુકેસરો, એકગુચ્છી પુકેસરો, બહુગુચ્છી પુકેસરો અને અસમાન પુકેસરો. દલલગ્ન પુકેસરોની વાત કરી ગયા કે જ્યારે પુકેસરનો તંતુ અથવા તો આખું પુકેસર દલપત્ર સાથે જોડાયેલું હોય તો એને દલલગ્ન પુકેસર કહેવાય. દાખલા તરીકે ધતુરો કે રીંગણના પુકેસરો. પરિલગ્ન પુકેસરોની વાત કરી ગયા કે પરિપુષ્પ એટલે શું, અને જો પરિપુષ્પ સાથે પુકેસર જોડાયેલું હોય તો આપણે એને પરિલગ્ન પુકેસર કહીએ. એના પછી સ્ત્રીકેસર ચક્રની ચર્ચા કરી કે સ્ત્રીકેસર ચક્ર સૌથી અંદરનું અને માદા પ્રજનન ચક્ર છે. સ્ત્રીકેસરમાં 3 ભાગો હોય. સૌથી ઉપરનો ફૂલેલો ભાગ છે પરાગાસન. પરાગાસનથી નીચે તંતુમય હોય એ પરાગવાહિની, અને સૌથી નીચેનો ફૂલેલો પહોળો અને પોલો ભાગ છે એને આપણે કહેતા હતા બીજાશય. બીજાશયની અંદર અંડકો આવેલા હોય અને અંડકની અંદર અંડકોષ ઉત્પન્ન થાય. અને આમ સ્ત્રીકેસરના બીજાશયમાં રહેલા અંડક દ્વારા અંડકોષ ઉત્પન્ન થાય છે, માટે જ આપણે એને સ્ત્રીકેસર ચક્રને માદા પ્રજનન ચક્ર કહેતા હતા. ફલન થાય એટલે અંડક બીજમાં ફેરવાઈ જાય અને બીજાશયની દિવાલ ફલાવરણમાં ફેરવાઈ જાય. તો આમ બીજાશયમાંથી જ બીજ અને ફળ ઉત્પન્ન થાય. એનાથી આગળ આપણે સ્ત્રીકેસર ચક્રના પ્રકારો ભણી ગયા કે જો પુષ્પમાં એક જ સ્ત્રીકેસર હોય તો એને આપણે એક સ્ત્રીકેસરી કહીએ. એક કરતા વધારે સ્ત્રીકેસરો હોય તો એને આપણે બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર કહીએ. બહુસ્ત્રીકેસરીમાં પણ જો બધા જ સ્ત્રીકેસરો અને એના બીજાશયો જુદા જુદા હોય તો એને આપણે મુક્ત બહુસ્ત્રીકેસરી કહીએ. જ્યારે બીજાશયો જોડાયેલા હોય તો એને આપણે યુક્ત બહુસ્ત્રીકેસરી કહેતા હતા. ઘઉં, વાલ, વટાણા એ બધામાં એક સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર જોવા મળે. ગુલાબ અને કમળ જેવા પુષ્પોમાં મુક્ત બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર જોવા મળે. જ્યારે જાસૂદ, ધતુરો, રાય એ બધામાં યુક્ત બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર જોવા મળશે. અને છેલ્લે આપણે વાત કરી ગયા જરાયુ વિન્યાસની. બીજાશયમાં જે ભાગેથી અંડકો ઉત્પન્ન થાય એને આપણે જરાયુ કહેતા હતા અને જરાયુઓની ગોઠવણીને આપણે જરાયુ વિન્યાસ કહેતા હતા. જરાયુ વિન્યાસના આપણે 5 પ્રકારો જોઈ ગયા, જેમ કે ધારાવર્તી વાલ કે વટાણામાં જોવા મળે, અક્ષવર્તી જેમાં મધ્યમાં અક્ષ હોય અને બીજાશયમાં આડા પડદાઓ હોય. દાખલા તરીકે રાઈ, કપાસ કે ધતુરા કે ટમેટાના જરાયુ. એના પછી વાત કરી ગયા આપણે મુક્ત કેન્દ્રસ્થ, તલસ, એ બધા જરાયુ વિન્યાસના પ્રકારોની ચર્ચા આપણે કરી ગયા. હવે આજે આગળ વધીએ. આજનો આપણો પહેલો મુદ્દો છે ફળ. ફળ આપણા ચેપ્ટરમાં વનસ્પતિનો 5મો ભાગ છે. આપણે મૂળથી શરૂઆત કરી હતી. શરૂઆતમાં મૂળની બાહ્યાકાર વિદ્યા જોઈ, પછી પ્રકાંડની બાહ્યાકાર વિદ્યા, પર્ણની બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ કર્યો. એના પછી પુષ્પ અને એની બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ કર્યો. હવે ફળની બાહ્યાકાર વિદ્યાની વાત કરીએ. તો ફળ કોને કહેવાય? તો કે સામાન્ય વ્યાખ્યા આપણે આપીએ તો ફલિત થયેલા બીજાશયને ફળ કહેવાય. એટલે કે ફલન થાય એટલે બીજાશય વિકાસ પામી અને ફળમાં ફેરવાઈ જાય.
આ અપવાદ રૂપે અમુક અફલિત ફળ પણ છે કે જ્યાં ફલન વગર જ બીજાશય ફળમાં ફેરવાઈ જાય. દાખલા તરીકે કેળા. પણ સામાન્ય વ્યાખ્યામાં આપણે કહી શકીએ કે ફલિત થયેલા બીજાશયને ફળ કહેવાય. ફલન પછી બીજાશય વિકાસ પામી અને ફળમાં ફેરવાઈ જશે. એટલે યાદ રાખજો બરાબર. ફળ શેમાંથી ઉત્પન્ન થાય તો કે સ્ત્રીકેસરના બીજાશયમાંથી. ફળમાં મુખ્ય બે ભાગો હોય. એક છે ફલાવરણ અને બીજું છે બીજ. ફલાવરણ બીજાશયની દિવાલમાંથી વિકાસ પામે. ફલન થાય એટલે બીજાશયની દિવાલ વિકાસ પામી અને ફળમાં ફેરવાઈ જાય. જ્યારે બીજ તો કે ફલિત થયેલા અંડકમાંથી બીજ વિકાસ પામે. અથવા તો એમ કહીએ કે ફલન થાય એટલે અંડક બીજમાં ફેરવાઈ જાય. તો આમ ફળમાં બે ભાગો હોય. એક છે ફલાવરણ કે જે બીજાશયની દિવાલમાંથી વિકાસ પામે અને બીજો ભાગ છે બીજ કે જે અંડકમાંથી વિકાસ પામે. અને સામાન્ય ફળોમાં આપણે જોઈએ છીએ કે બીજ હોય અને એની ફરતે કોઈ માંસલ કે ખાવાલાયક ભાગ હોય છે. તો આમ બીજની ફરતે જે ભાગ છે ફળમાં એ શું છે? ફલાવરણ. ફળમાં ફલાવરણ હોય અને બીજ હોય એમ બે ભાગો હોય. ફલાવરણ શેમાંથી વિકાસ પામે છે? બીજાશયની દિવાલમાંથી. જ્યારે બીજ શેમાંથી વિકાસ પામે છે? બીજાશયની અંદર રહેલા અંડકમાંથી વિકાસ પામે છે. ઓકે, હવે ફળમાં આગળ વાત કરીએ તો ફળના આમ તો વિવિધ રીતે પ્રકારો પાડી શકાય, પણ આપણે મુખ્ય બે પ્રકારોની વાત કરશું. એક હોય છે શુષ્ક ફળ ફળનો એક પ્રકાર છે શુષ્ક ફળ. કોને કહેવાય? તો કે જેનું ફલાવરણ સૂકું હોય. દાખલા તરીકે મગફળી, વાલ, વટાણા એ બધા શુષ્ક ફળ છે. જો મગફળીમાં બીજની ફરતે જે કથ્થઈ કે લાલ કલરનું પાતળું આવરણ હોય એ બીજ આવરણ છે, અને બે કે ત્રણ બીજની ફરતે જે જાડું આવરણ હોય એ શું છે? ફલાવરણ. કે જે આપણે ખાતા નથી, એને ખોલી અને અંદરથી આપણે બીજ કાઢીએ છીએ તો જે આવરણમાંથી બીજ નીકળે છે એ ફલાવરણ છે. પણ અહીંયા ફલાવરણ કેવું છે? શુષ્ક. માટે મગફળી શુષ્ક ફળ થશે. બીજા પ્રકારનું ફળ આપણે ગણાવી શકીએ માંસલ ફળ. તો હવે આપણે સમજી શકીએ કે જેનું ફલાવરણ માંસલ, દળદાર, ખાવાલાયક હોય એને આપણે માંસલ ફળ કહી શકીએ. દાખલા તરીકે કેરી, ટમેટા એ બધા માંસલ ફળો છે કે જેનું ફલાવરણ માંસલ હોય, રસદાર હોય અને ઘણી વખત ખાવાલાયક હોય. તો આમ ફળના આપણે બે પ્રકારો પાડી શકીએ, શુષ્ક ફળ અને માંસલ ફળ. હા, માંસલ ફળમાં પણ ઘણા બધા પેટા પ્રકારો પાડી શકાય.
પણ મુખ્ય બે પ્રકારો આપણે માસલ ફળના અહીંયા પાડશું. એક છે અષ્ટિલા. માસલ ફળનો પહેલો પ્રકાર છે અષ્ટિલા પ્રકારના ફળ. ઓકે, અષ્ટિલા પ્રકારના ફળ કોને કહેશું? તો કે જુઓ, અષ્ટિલાના લક્ષણોની આપણે વાત કરીએ તો એનું પહેલું લક્ષણ છે એક સ્ત્રીકેસરી ઉચ્ચસ્થ બીજાશયમાંથી ઉત્પન્ન થાય. એટલે કે આવા પુષ્પોમાં એક જ સ્ત્રીકેસર હોય અને બીજાશય ઉચ્ચસ્થ હોય. બીજું લક્ષણ છે અષ્ટિલા ફળ એક જ બીજ ધરાવતા હોય. અને ત્રીજું અને અગત્યનું લક્ષણ છે એનું ફલાવરણ ત્રણ ભાગોમાં વિભાજિત હોય. આ સૌથી મહત્વનું લક્ષણ છે. કયા ત્રણ ભાગોમાં ફલાવરણ વિભાજિત હોય? તો કે એક છે બાહ્ય ફલાવરણ, સૌથી બહારનું. વચ્ચેનું મધ્ય ફલાવરણ અને ત્રીજું અને અંદરનું છે અંતઃ ફલાવરણ. આમ અહીંયા ફલાવરણ ત્રણ ભાગોમાં વિભાજિત હોય: બાહ્ય ફલાવરણ, મધ્ય ફલાવરણ અને અંતઃ ફલાવરણ. અને આ ફલાવરણના ત્રણેય આવરણોની પણ પોતપોતાની વિશેષતા છે. ઉદાહરણ તરીકે જો અષ્ટિલા ફળમાં બાહ્ય ફલાવરણ કેવું હોય? તો કે ત્વચીય એટલે છાલ સ્વરૂપનું. ઓકે, મધ્ય ફલાવરણ કેવું હોય? માંસલ હોય અને સામાન્ય રીતે ખાવા લાયક હોય. અને અંતઃ ફલાવરણ કેવું હોય? તો કે કઠણ કે સખત હોય. અષ્ટિલા ફળની ખાસ વિશેષતા એ છે કે એમાં ફલાવરણ ત્રણ ભાગોમાં વિભાજિત હોય. બાહ્ય ફલાવરણ કેવું હોય? ત્વચીય છાલ સ્વરૂપનું. મધ્ય ફલાવરણ માંસલ ખાવા લાયક હોય અને અંતઃ ફલાવરણ કઠણ હોય. અષ્ટિલાના ઉદાહરણો જોઈએ તો કયા છે? તો કે અષ્ટિલાનું સૌથી મહત્વનું ઉદાહરણ હોય તો કેરી, અને બીજું છે નાળિયેર. જો કેરીમાં આપણે વાત કરીએ એ પ્રમાણે એક જ બીજ હોય અને એનું ફલાવરણ ત્રણ ભાગોમાં વિભાજિત છે. છાલ છે એ બાહ્ય ફલાવરણ, જે ભાગ આપણે ખાઈએ છીએ એ મધ્ય ફલાવરણ, અને ગોટલીની ઉપરનો જે કઠણ ભાગ છે એ અંતઃ ફલાવરણ છે. અને એ કઠણ ભાગને તોડવાથી જે અંદરથી નરમ ભાગ નીકળે કે જેનો આપણે મુખવાસ બનાવીએ એ એનું બીજ છે. અને બીજની ઉપરનો આ જે કઠણ ભાગ છે એ અંતઃ ફલાવરણ છે. મધ્ય ફલાવરણ ખાવા લાયક અને કેસરી રંગનું હોય. બાહ્ય ફલાવરણ છાલ. આમ અષ્ટિલા ફળમાં ત્રણ ભાગમાં ફલાવરણ વિભાજિત હોય. માંસલ ફળનો બીજો પ્રકાર જોઈએ. એ છે અનષ્ટિલા. અચ્છા, વચ્ચે એક વાત કીધું, નાળિયેર પણ અષ્ટિલા જ છે, પણ ફરક કેટલો છે? એમાં
મધ્ય ફલાવરણ માંસલ નથી પણ કેવું છે, રેશામય છે. આપણે કાચું નાળિયેર લઈએ તો ઉપર જે ગ્રીન કલરની છાલ હોય એ બાહ્ય ફલાવરણ છે, વચ્ચેના જે રેસાઓ છે મધ્ય ફલાવરણ, અને જેને આપણે કાચલી કહીએ એ અંતઃ ફલાવરણ છે. તો અપવાદ રૂપે નાળિયેર અષ્ટિલા જ છે, પણ અપવાદ રૂપે એમાં મધ્ય ફલાવરણ માંસલ અને બદલે કેવું છે, રેશામય છે. ઓકે, અનષ્ટિલા ઉપર આવીએ તો અષ્ટિલા અને અનષ્ટિલા વચ્ચે એક જ ફરક છે. કયો? તો કે અહીંયા મધ્ય ફલાવરણ માંસલ છે, સાથે સાથે અંતઃ ફલાવરણ પણ માંસલ છે. એટલે અનષ્ટિલામાં પણ ફલાવરણ તો 3 ભાગમાં વિભાજિત છે જ, અષ્ટિલાની જેમ જ, પણ ફરક ક્યાં છે? તો કે બાહ્ય ફલાવરણ ત્વચીય છે, મધ્ય ફલાવરણ માંસલ જ છે, પણ અંતઃ ફલાવરણ ત્વચીયને બદલે કેવું છે, માંસલ છે. તો જો મધ્ય અને અંતઃ બંને ફલાવરણ માંસલ હોય તો અનષ્ટિલા, મધ્ય ફલાવરણ માંસલ પણ અંતઃ ફલાવરણ કઠણ હોય તો એ થશે અષ્ટિલા. અનષ્ટિલાના ઉદાહરણ કયા છે? તો કે અનષ્ટિલાનું ઉદાહરણ છે ટમેટા, નારંગી, લીંબુ. જો એમાં કોઈ પણ ફલાવરણ કઠણ નથી હોતું, કે કોઈ કઠણ ભાગ આપણને ટમેટા કે નારંગીમાં જોવા મળતો નથી. તો ખાસ યાદ રાખજો, ફળના આપણે 2 પ્રકારો પડ્યા, શુષ્ક ફળ અને માંસલ ફળ. શુષ્ક ફળ કોને કહીએ? તો કે ફલાવરણ શુષ્ક હોય તો શુષ્ક ફળ, દાખલા તરીકે મગફળી, વાલ, વટાણા. માંસલ ફળ કોને કહીએ? તો કે ફલાવરણ માંસલ, દળદાર અને સામાન્યતઃ ખાવા લાયક હોય તો માંસલ ફળ. માંસલ ફળના 2 પેટા પ્રકારો પડ્યા, અષ્ટિલા અને અનષ્ટિલા. અષ્ટિલાની વિશેષતાઓ શું છે? તો કે એક સ્ત્રીકેસરી ઉચ્ચસ્થ બીજાશયમાંથી ઉત્પન્ન થાય, એક જ બીજ ધરાવે, અને સૌથી મહત્વનું ફલાવરણ 3 ભાગોમાં વિભાજિત હોય. કયા? બાહ્ય ફલાવરણ, મધ્ય ફલાવરણ અને અંતઃ ફલાવરણ. ત્રણેયની વિશેષતા શું છે? તો કે બાહ્ય ફલાવરણ ત્વચીય એટલે છાલ સ્વરૂપનું છે, મધ્ય ફલાવરણ રેશામય છે, માંસલ છે, અને અંતઃ ફલાવરણ કઠણ છે. ઉદાહરણ તરીકે કેરી અને નાળિયેર, પણ નાળિયેરમાં અપવાદ રૂપે મધ્ય ફલાવરણ માંસલ અને બદલે રેશામય છે. અનષ્ટિલાની વાત કરો તો કે અનષ્ટિલા અષ્ટિલામાં એક જ તફાવત છે. કયો? અંતઃ ફલાવરણનો. જો અંતઃ ફલાવરણ પણ માંસલ હોય મધ્યની જેમ તો અનષ્ટિલા, અંતઃ ફલાવરણ કઠણ હોય તો અષ્ટિલા. અનષ્ટિલાના ઉદાહરણો કયા છે? ટમેટા અને કેરી. તો આ ફળના પ્રકારોને મુદ્દાસર નોંધી લેજો કે ફળ શું છે, ફળમાં કયા ભાગો હોય અને ફળના પ્રકારો કયા છે, એને તમારી નોટમાં ખાસ નોંધી લેજો. દોસ્તો, હવે વનસ્પતિ અંગોમાં છઠ્ઠું અંગ બીજ અને એની બાહ્યાકાર વિદ્યાની વાત કરીએ. સૌથી પહેલા બીજની વ્યાખ્યા. બીજ કોને કહેવાય? તો કે ફલિત થયેલા અંડકને બીજ કહેવાય. આપણે હમણાં જ ચર્ચા કરી ગયા કે ફલન થાય એટલે અંડક બીજમાં ફેરવાઈ જાય. તો આમ ફલિત થયેલા અંડકને બીજ કહેવાય. એટલે કે બીજ શેમાંથી સર્જાય છે? અંડકમાંથી. અને માટે જ બીજ ક્યાં હોય? ફળની અંદર હોય છે. બીજમાં કયા કયા ભાગો હોય? તો કે બીજમાં મુખ્ય 2 ભાગો હોય, એક હોય બીજાવરણ અને બીજો ભાગ છે ભ્રૂણ. આપણે આપણા જાણીતા બીજને લઈ અને સમજવાનો પ્રયત્ન કરીએ તો જુઓ, મગફળી કે વાલ, વટાણા જેવા બીજ હોય તો એની ઉપર જે આવરણ હોય એને આપણે બીજાવરણ કહીએ. મગફળીમાં એ બીજાવરણ કેવું હોય? તો કે રતાશ પડતું કથ્થઈ કલરનું હોય. મગમાં લીલા રંગનું જે આવરણ છે એ બીજાવરણ છે. અડદના બીજ લઈએ તો એમાં ઉપર જે કાળા રંગનું આવરણ હોય એ બીજાવરણ છે. ચણામાં એ ઘેરા બ્રાઉન રંગનું હોય. તો આમ આ બીજની ઉપર જે આવરણ છે એ શું છે? બીજાવરણ.
અને બીજાવરણની અંદરનો ભાગ છે એને આપણે કહીશું ભ્રૂણ. ભ્રૂણમાં ફરીથી બે ભાગો હોય. એક છે બીજપત્ર અને બીજો ભાગ છે ભ્રૂણધરી. મગફળીના બીજની આપણે વાત કરીએ તો જેને આપણે ફાડા કહીએ છીએ બીજના, એ શું છે? બીજપત્રો છે. અને એમાં જ ખોરાક હોય છે, આપણે એનો જ ખાવા માટે ઉપયોગ કરીએ છીએ. તો બીજની અંદર અહીંયા બે બીજપત્રો છે. જો એક દળી બીજ હોય તો એક જ બીજપત્ર હશે. તો જે ભાગને આપણે સામાન્ય ભાષામાં ફાડા કહીએ છીએ બીજના, એ શું છે? તો કે બીજપત્રો છે. ઓકે. ભ્રૂણધરીની વાત કરો તો બે બીજપત્રોની વચ્ચે જે ભાગ હોય એને આપણે કહીશું ભ્રૂણધરી. જો મગફળીના બીજને લઈ એનું બીજાવરણ કાઢી નાખો અને બીજાવરણ કાઢ્યા પછી બે બીજપત્રોની વચ્ચે જે ટોચ ઉપર અણીદાર નાનકડો ભાગ હોય એ શું છે? તો કે એ નાનકડો ભાગ ભ્રૂણધરી છે. તો બીજપત્રોની વચ્ચે હોય ભ્રૂણધરી અને ભ્રૂણધરીમાં ચાર ભાગો હોય: ભ્રૂણાગ્ર, ઉપરાક્ષ, અધરાક્ષ અને ભ્રૂણમૂળ. નવા છોડનો વિકાસ આ ભ્રૂણધરીમાંથી જ થશે. પ્રકરણની શરૂઆતમાં પણ આપણે ચર્ચા કરી ગયા. જો ભ્રૂણાગ્રમાંથી શું વિકાસ પામે? તો કે પ્રરોહ તંત્ર વિકાસ પામશે. અને ભ્રૂણમૂળમાંથી શું વિકાસ પામશે? મૂળતંત્ર વિકાસ પામશે. આમ ભ્રૂણધરી મહત્વનો ભાગ છે. નવા છોડનો વિકાસ ભ્રૂણધરીમાંથી જ થાય. બીજની સામાન્ય બાબતોને ફરી એકવાર જોઈ લો. સૌથી પહેલા વ્યાખ્યા: બીજ કોને કહેવાય? તો કે ફલિત થયેલા અંડકને બીજ કહેવાય. એટલે જ આપણે કહી શકીએ કે બીજ શેમાંથી વિકાસ પામે? અંડકમાંથી. બીજમાં કયા ભાગો હોય? તો કે બે ભાગો: બીજાવરણ અને એની અંદરનો ભાગ ભ્રૂણ. ભ્રૂણમાં ફરીથી બે ભાગો હોય: બીજપત્રો કે જે ખોરાક સંગ્રહ કરતા હોય અને બીજો ભાગ છે ભ્રૂણધરી, જેમાંથી નવા છોડનો વિકાસ થાય. ભ્રૂણધરીમાં કયા ભાગો છે? ભ્રૂણાગ્ર, ઉપરાક્ષ, અધરાક્ષ અને ભ્રૂણમૂળ. એ પૈકીના ભ્રૂણાગ્રમાંથી પ્રરોહતંત્ર વિકાસ પામે અને ભ્રૂણમૂળમાંથી મૂળતંત્ર વિકાસ પામે. તો આ બીજના ભાગોને આપણે નોટમાં નોંધી લઈશું, કારણ કે 12મા ધોરણમાં પણ ફરીવાર તમારે બીજની રચના ભણવાની આવશે. દોસ્તો, હવે વાત કરીએ દ્વિદળી બીજની. બીજને આપણે બીજપત્રોની સંખ્યાના આધારે બે ભાગોમાં, બે પ્રકારોમાં વહેંચી શકીએ. જે બીજમાં બે બીજપત્ર હોય એને આપણે દ્વિદળી બીજ કહીએ અને જે બીજપત્રમાં એક જ બીજપત્ર હોય એને આપણે એકદળી બીજ કહીએ. તો દ્વિદળી બીજ કોને કહેવાય? તો કે બે બીજપત્રો ધરાવતા બીજને દ્વિદળી બીજ કહે છે. જે બીજમાં બે બીજપત્રો આવેલા હોય એને દ્વિદળી બીજ કહેવાય. દાખલા તરીકે મગફળીના બીજ, વટાણા, વાલ, ચણા અને બધા જ કઠોળના બીજ દ્વિદળી બીજ છે. આપણને અહીંયા ચણાના બીજની આકૃતિ આપેલી છે, એની મદદથી આપણે દ્વિદળી બીજની રચના સમજશું. હવે બીજમાં પાયાના ભાગો કયા હોય? તો આપણે હમણાં વાત કરીએ, બીજમાં બે ભાગો હોય. નંબર 1 બીજાવરણ, અને બીજો ભાગ છે ભ્રૂણ. તો બીજમાં બે ભાગો હોય: બીજાવરણ અને ભ્રૂણ. સૌથી પહેલા વાત કરીએ બીજાવરણની. તો
બીજાવરણ એક બીજની ફરતે આવેલું પાતળું આવરણ છે કે જે બીજનું રક્ષણ કરે છે. બીજાવરણ બે ભાગોમાં વિભાજિત હોય. એક બાહ્ય બીજાવરણ અને અંદરનું અંતઃબીજાવરણ. પણ આ બંને સ્તરો એકદમ પાતળા અને એકબીજા સાથે મજબૂત રીતે જોડાયેલા હોય એટલે સામાન્ય બીજમાં આપણે બંને સ્તરોને અલગ નથી પાડી શકતા. કોઈ બીજનું બીજાવરણ આપણે ખોલીએ તો આપણને એક જ સ્તરનું દેખાય, એમાં બે અલગ સ્તર આપણે જોઈ શકતા નથી. પણ બે સ્તર હોય છે ખરા, બાહ્ય બીજાવરણ અને અંતઃબીજાવરણ. બીજાવરણ ઉપર બે રચનાઓ પણ હોય. એમાંની એક રચના છે બીજ કેન્દ્ર, જેને નાભી પણ કહેવામાં આવે. તો બીજ કેન્દ્ર કે નાભી શું છે દોસ્તો? જો બીજને લઈ અને તમે નિરીક્ષણ કરો તો એની ઉપર એક નાનકડો દાગ જોવા મળે. ખાસ કરીને જેના બીજાવરણો રંગીન છે, ચણાનું બીજ હોય કે મગનું બીજ હોય, એવા રંગીન બીજાવરણ વાળા બીજ લઈ એનું અવલોકન કરો તો બીજાવરણ ઉપર એક બાજુએ એક આવી દાગ જેવી રચના જોવા મળે. એ જે દાગ છે એને કહેશું બીજ કેન્દ્ર કે નાભી. અને એ શું દર્શાવે છે? તો કે બીજ કેન્દ્ર એ દર્શાવે છે કે બીજ ત્યાંથી ફળ સાથે જોડાયેલું હતું. દાખલા તરીકે આ બીજ છે તો એ આમ ફળ સાથે જોડાયેલું હતું અને ત્યાંથી એક તૂટ્યું એટલે એ જગ્યા ઉપર એક દાગ બની ગયો. એ દાગને આપણે કહીશું બીજ કેન્દ્ર. તો આમ બીજાવરણ ઉપર આવેલી આવી દાગ જેવી રચનાને આપણે બીજ કેન્દ્ર કહીએ. અને બીજ કેન્દ્ર એ દર્શાવે છે કે ત્યાંથી બીજ ફળ સાથે જોડાયેલું હતું. ઓકે. બીજ કેન્દ્રની બાજુમાં એક સૂક્ષ્મ છિદ્ર હોય એને કહેશું બીજ છિદ્ર. બીજ છિદ્રને આપણે નરી આંખે જોઈ શકતા નથી. એકદમ સૂક્ષ્મ રચના છે પણ મહત્વની રચના છે. જો બીજ કેન્દ્ર કે નાભીની બાજુમાં આવું બીજ છિદ્ર હોય. બીજ છિદ્ર મહત્વનું એટલા માટે છે કે બીજને આપણે વાવીએ એટલે સૌથી પહેલા પાણીનો પ્રવેશ આ બીજ છિદ્ર દ્વારા જ થાય. જો બીજ છિદ્ર ન હોય તો બીજમાં પાણીનો પ્રવેશ થતા વાર લાગે. આમ બીજાવરણ બે ભાગોમાં વિભાજિત હોય અને એની ઉપર બે રચનાઓ હોય, બીજ કેન્દ્ર અને બીજ છિદ્ર. હવે બીજનો બીજો ભાગ જોઈએ, ભ્રૂણ. ભ્રૂણમાં આપણે ચર્ચા કરી એ પ્રમાણે બે ભાગો હશે. એક હોય બીજપત્રો અને બીજો ભાગ હોય ભ્રૂણધરી. સામાન્યતઃ બીજમાં બે મોટા માંસલ બીજપત્રો હોય. દ્વિદળી બીજ છે એટલે બીજપત્રો તો બે જ હશે, પણ મોટા ભાગે બીજપત્રો માંસલ, દળદાર અને ખોરાક સંગ્રાહી હોય. અને બીજપત્રોમાં રહેલો આ ખોરાક અંકુરણ સમયે છોડના વિકાસમાં અગત્યનો થાય. આમ બીજપત્રોનું મુખ્ય કાર્ય શું છે તો કે ખોરાક સંગ્રહ કરવો અને અંકુરણ સમયે જે નવો છોડ વિકસતો હોય એને ખોરાક પૂરો પાડવો. દ્વિદળી બીજ છે તો અહીંયા બે બીજપત્રો આપણે દર્શાવેલા છે. ભ્રૂણધરી, આ જે વચ્ચેનો ભાગ છે બીજપત્ર સાથે જોડાયેલો નાનો એવો ભાગ, એને આપણે કહીશું ભ્રૂણધરી. અને હમણાં આપણે વાત કરી એ પ્રમાણે ભ્રૂણધરીમાં કેટલા ભાગો હોય તો કે મુખ્ય ચાર ભાગો: ભ્રૂણાગ્ર, ઉપરાક્ષ, અધરાક્ષ
અને ભ્રૂણમૂળ જો ભ્રૂણધરીનો આ ટોચનો ભાગ છે એ ભ્રૂણાગ્ર છે. ભ્રૂણાગ્ર પછી આ જે દંડ જેવો ભાગ છે લાંબો એને કહેશું ઉપરાક્ષ. પછીનો આ નીચેની તરફનો દંડ જેવો ભાગ છે એને કહેશું અધરાક્ષ અને આ ટોચ છે એને કહેશું ભ્રૂણમૂળ. બીજ વાવીએ તો ભ્રૂણાગ્રમાંથી પ્રરોહતંત્ર વિકસશે અને ભ્રૂણમૂળમાંથી મૂળતંત્રનો વિકાસ થશે. આમ દ્વિદળી બીજમાં બે ભાગો હોય, બીજાવરણ અને ભ્રૂણ. બીજાવરણ બે સ્તરોનું હોય, એની ઉપર બે રચનાઓ હોય, બીજ કેન્દ્ર અને બીજ છિદ્ર. ભ્રૂણમાં બે ભાગો હોય, બીજપત્રો અને ભ્રૂણધરી. ભ્રૂણધરીમાં ચાર ભાગો હોય, ભ્રૂણાગ્ર, ઉપરાક્ષ, અધરાક્ષ અને ભ્રૂણમૂળ. હવે એક વિશિષ્ટ વાત, ઘણા બીજમાં ખોરાક સંગ્રહ માટે એક અલાયદી એટલે કે અલગ રચના હોય. સામાન્ય રીતે બીજમાં ખોરાકનો સંગ્રહ ક્યાં હોય તો કે બીજપત્રોમાં હોય. પણ ઘણા બીજ એવા છે કે એમાં ખોરાક બીજપત્રોમાં સંગ્રહિત નથી હોતો, પરંતુ ભ્રૂણકોષ નામની અલાયદી રચનામાં સંગ્રહિત હોય. અલાયદી એટલે અલગ. તો આમ અમુક બીજમાં ભ્રૂણકોષ નામની રચના આવેલી હોય કે જેમાં ખોરાક સંગ્રહિત હોય. આ બીજમાં ભ્રૂણકોષ આવેલો નથી, અહીંયા ખોરાક બીજપત્રોમાં સંગ્રહિત છે. તો જો બીજમાં ભ્રૂણકોષ આવેલ હોય તો એવા બીજને ભ્રૂણકોષી બીજ કહે છે. અને જો ભ્રૂણકોષ ગેરહાજર હોય, ખોરાક બીજપત્રોમાં સંગ્રહિત હોય તો એવા બીજને અભ્રૂણકોષી બીજ કહે છે. તો બીજના મુખ્ય બે ભાગોની તો આપણે વાત કરી કે જે દરેક બીજમાં હોય, બીજાવરણ અને ભ્રૂણ. પણ વધારામાં બીજમાં હોઈ શકે ભ્રૂણકોષ. બધા બીજમાં હોય જ એવું નથી. અમુક બીજમાં ખોરાક બીજપત્રમાં સંગ્રહિત હોય, એમાં ભ્રૂણકોષ હોતો નથી. જ્યારે બીજા અમુક બીજ એવા છે કે એમાં ખોરાક બીજપત્રોમાં સંગ્રહિત ના હોય પણ ભ્રૂણકોષ નામની એક અલગ રચનામાં સંગ્રહિત હોય. આમ જે બીજમાં ભ્રૂણકોષ આવેલ હોય એવા બીજને આપણે ભ્રૂણકોષી બીજ કહીએ અને જે બીજમાં ભ્રૂણકોષ ન આવેલ હોય એને આપણે અભ્રૂણકોષી બીજ કહીએ. દ્વિદળી બીજની વાત કરો તો
દ્વિદળી અભ્રૂણપોષી બીજ કયા છે? અને દ્વિદળી ભ્રૂણપોષી બીજ કયા છે એના ઉદાહરણો જોઈએ. બીજમાં બે બીજપત્રો હોય તો એને આપણે દ્વિદળી બીજ કહીએ. પણ હવે જો દ્વિદળી બીજમાં ભ્રૂણપોષ હાજર હોય તો એને આપણે ભ્રૂણપોષી બીજ કહીએ. અને દ્વિદળી બીજમાં ભ્રૂણપોષ ન આવેલો હોય તો એને આપણે અભ્રૂણપોષી બીજ કહીએ. ઉદાહરણો જોઈએ તો કે ઉપર જે કઈ ઉદાહરણો આપણે લખ્યા છે, મગફળી, વાલ, વટાણા, ચણા, તુવેર, મગ, અડદ, એ બધા બીજ કેવા છે? દ્વિદળી અભ્રૂણપોષી બીજ છે, જેમાં ભ્રૂણપોષ હોતો નથી. જો ચણાના બીજની આકૃતિ એમાં બીજપત્રો છે પણ ક્યાંય ભ્રૂણપોષ દેખાતો નથી. જ્યારે દિવેલા કે એરંડીનું બીજ દ્વિદળી ભ્રૂણપોષી છે. તો આ ઉદાહરણોને યાદ રાખજો. દ્વિદળી ભ્રૂણપોષી બીજ કયું છે? એરંડા કે દિવેલા. દ્વિદળીના બીજ મોટે ભાગે અભ્રૂણપોષી હોય, જ્યારે એકદળીના બીજ મોટે ભાગે ભ્રૂણપોષી હશે. એની વાત આપણે એકદળીના બીજની રચના વખતે કરશું. તો આમ બીજની રચનાને બરાબર યાદ રાખજો. દ્વિદળી બીજમાં કયા ભાગો હોય? તો કે બીજાવરણ અને ભ્રૂણ. બીજાવરણમાં કઈ કઈ વિશેષતા છે? તો કે બે સ્તરનું હોય, બાહ્ય બીજાવરણ અને અંતઃ બીજાવરણ. બીજાવરણ ઉપર બે રચનાઓ હોય, બીજ કેન્દ્ર અને બીજ છિદ્ર. ભ્રૂણમાં બે પેટા ભાગો હોય, બીજપત્રો અને ભ્રૂણધરી. ભ્રૂણધરીમાં ચાર પેટા ભાગો હોય, ભ્રૂણાગ્ર, ઉપરાક્ષ, અધરાક્ષ અને ભ્રૂણમૂળ. આ થઈ બીજની રચના. બીજમાં એક વિશિષ્ટ રચના કઈ હોઈ શકે? તો કે ઘણા બીજમાં ખોરાક બીજપત્રોમાં નહીં પણ ભ્રૂણપોષ નામના ભાગમાં સંગ્રહિત હોય. તો જો બીજમાં ભ્રૂણપોષ આવેલો હોય તો એને કહીશું ભ્રૂણપોષી બીજ, અને ભ્રૂણપોષ ન આવેલો હોય તો એને કહીશું અભ્રૂણપોષી બીજ. દ્વિદળી અભ્રૂણપોષી બીજના ઉદાહરણો કયા છે? તો કે મગફળી, વાલ, વટાણા, ચણા, બધા જ કઠોળ, કેરીનું બીજ, એ બધા અભ્રૂણપોષી છે. જ્યારે દ્વિદળી ભ્રૂણપોષી બીજ કયું છે? દિવેલા કે એરંડી. તો દ્વિદળી બીજની રચના આપણે જોઈ. આ બધા મુદ્દાઓને આપણે મુદ્દાસર નોટમાં નોંધી લેશું, જેથી કરીને સરળતાથી યાદ રહી જાય. નેક્સ્ટ ટાઈમ એકદળી બીજની રચના અને અન્ય મુદ્દાઓ સાથે ફરીવાર મળીશું દોસ્તો. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.